સ્ટાર મેક્સ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો। આજનો વિષય છે કાયદાના પ્રશ્નો, જે તમને પોલીસ ભરતી એક્ઝામમાં ઉપયોગી થશે। તો શરૂઆત કરી। ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતનો અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે? જવાબ છે કલમ 45। દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 4 માર્ચ। ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પુસ્તકો, નકશા અને ચાર્ટ વિશે માની લેવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે? કલમ 87। CRPCની કઈ કલમમાં ભારતના મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ વોરંટ ભારતમાં કોઈ પણ સ્થળે ચલાવી શકાય છે? કલમ 77। નીચેનામાંથી કોણ પોલીસ અધિકારી નથી? ઉપરોક્ત તમામ। ફોજદારી પ્રક્રિયા સંહિતા 1973ની કલમ 61 સાથે સુસંબંધિત છે? બી. સમન્સનું ફોર્મ। કોગ્નિઝેબલ ગુનો શબ્દ કઈ કલમ હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે? તો જવાબ સી, CRPCની કલમ 2C મુજબ। CRPC કાયદો ક્રિમિનલ પ્રક્રિયાનો કોડ ખાલી જગ્યા પર અમલમાં આવ્યો? સી, 1 એપ્રિલ 1974માં અમલમાં આવ્યો। કયા પ્રકારના પુરાવાની ઉલટ તપાસ થઈ શકતી નથી? પ્રત્યક્ષ પુરાવો, કાનથી સાંભળેલો પુરાવો, ઇલેક્ટ્રોનિક પુરાવો, ડી. ફોટોગ્રાફી। તો બી, કાનથી સાંભળેલો પુરાવો। IMFLL એટલે શું? ભારતમાં બનેલ વિદેશી દારૂ, ઇન્ડિયન મેડ ફોરેન લિક્વર। ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે? 11, 16, 17, 21। તો જવાબ છે 11 પ્રકરણ। ભારતીય પુરાવા અધિનિયમના મુજબ મૃત્યુ અગાઉ કરેલ કંથન ક્યારે પ્રસ્તુત ગણાય, જેનો નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે? કલમ 32। બનાવટી ચટણી નોટોના ગુનાઓ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ બને છે? જવાબ બી, 489 ક। ભારતીય પુરાવા અધિનિયમ કોને લાગુ પડે છે? જવાબ એ, ન્યાયિક કોર્ટ સમક્ષ કાર્યવાહીને। ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 173 કઈ બાબત અંગેની છે? સી, અન્વેષણ પૂરું થયા બાદ પોલીસ અધિકારીનો અહેવાલ। પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ થાય છે?
જવાબ કલમ 24 પબ્લિક પ્રોસિક્યુટર CRPC 24. CRPCની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિની ઓળખ અંગેની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલ છે? કલમ 54A. આઇડેન્ટિફિકેશન ઓફ પર્સન એરેસ્ટેડ. ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં સાંભળેલો પુરાવો અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? એ કલમ 60 ઓરલ એવિડન્સ. IPCની કઈ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નિપજાવવા બદલ ગુનેગાર બનતા નથી? જવાબ D 77. નીચેનામાંથી કયા પ્રકારનો ઈજાનો સમાવેશ મહાવ્યથા થાય છે? પુરુષત્વનો નાશ, હાથ મચકોડાઈ જવો, શરીરે છાલા પડી જવા, શરીરે છોલાઈ જવું. તો જવાબ છે એ પુરુષત્વનો નાશ. નીચેનામાંથી કેવા આરોપીઓની મેડિકલ તપાસ કરાવવી ફરજિયાત નથી? C ચોરીના ગુનાના આરોપીની. સ્વ બચાવનો હક રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ કઈ કલમમાં સમાવેલ છે? C IPC 96. ખાનગી બચાવનો હક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી? D રાજ્ય સેવકને ફરજમાં અડચણ. ઇન્ડિયન પિનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે? C વ્યક્તિ તથા મિલકતનો. સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? C કલમ 188. કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ CRPCની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે? CRPCની કલમ 151D. કેટલા દિવસ સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય? B 20 દિવસ. ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્વની છે? B એકસરખો ઈરાદો. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે? સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા MPA એન્ડ MLA. ફોજદારી પ્રક્રિયા સંહિતા 1973ની કલમ 164 હેઠળ શું જણાવવામાં આવેલ છે? એ પોલીસ અથવા તપાસ એજન્સીઓ દ્વારા રજૂ કરેલ વ્યક્તિનું નિવેદન જ રેકોર્ડ કરી શકાય છે. હકીકત એટલે શું? A અને B બંને. B ના ઘરમાં એ બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે તે ખાલી જગ્યા ગુનો કરે છે. ઘરફોડી, તોફાન, લૂંટ આપેલામાંથી કોઈ પણ નહીં. એ ઘરફોડીનો ગુનો કરે છે.
મહિલાની મરજીથી પુરુષે મહિલા સાથે કરેલો જાતીય સંભોગ દુષ્કર્મનો કેસ ગણવામાં આવશે જો મહિલાની ઉંમર ખાલી જગ્યાથી ઓછી હોય. 15 વર્ષ, 18 વર્ષ, 16 વર્ષ આપેલામાંથી કોઈ પણ નહીં. જવાબ બી 18 વર્ષથી નીચે. ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત હોય છે. ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં ડિજિટલ સિગ્નેચર અભિપ્રાય વિશે જોગવાઈ કરવામાં આવી છે? કલમ 47A ઇલેક્ટ્રોનિક સિગ્નેચર. ભારતના બંધારણના કયા સુધારાને પુનઃસ્થાપન સુધારો કહી શકાય છે? ચુમ્માલીસમો સુધારો. સમાન હેતુઓ માટે સગીરનો કબજો ખરીદવા અથવા મેળવવાના ગુના માટે નીચે મુજબ કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? આઈપીસી કલમ 373. નીચેનામાંથી કયું ભારતના બંધારણનું લક્ષણ નથી? પ્રમુખશાહી પદ્ધતિ. XY સાથે સંબંધિત બદનિક્ષા ભર્યા બદનામ કરવા, ફોટા વાયરલ કરવાની ધમકી આપે છે. જો Y તેને પૈસા નહીં આપે તે આ રીતે Y ને તેને પૈસા આપવા પ્રેરે છે. અહીં X એ કયો ગુનો કર્યો છે? માનહાનિ, બગાડ, ગુનાહિત ધમકી, બળજબરીથી કઢાવવું. તો જવાબ છે બળજબરીથી કઢાવવું, ઇંગ્લિશમાં એક્સટોર્શન. લાંચ લેવામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? ડી. આઈપીસીની કલમ 171E મુજબ, પનિશમેન્ટ ફોર બ્રાઇબરી. ગેરકાયદેસર મંડી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે? તો ડી 5. અદાલતના હુકમ મુજબ કેદીઓને ફાંસી આપનાર હેંગમેન જલાદને કઈ કલમ આધારે ગુનાહિત જવાબદારીમાંથી મુક્તિ મળે છે? આઈપીસીની કલમ 78 મુજબ. અ અને બ ના ઘરમાંથી ઘરેણાંની બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઈજા કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે? ચોરી, લૂંટ, ધાડ, છેતરપિંડી. બી. લૂંટ. સ્ત્રીને સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે? એ. આઈપીસી કલમ 498 ક. ભારતીય પુરાવા અધિનિયમ 1872 કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ હતો કાયદો? તો જવાબ જેમ્સ સ્ટીફન દ્વારા. CRPCની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે? CRPC કલમ 161 મુજબ. ઇન્ડિયન પિનલ કોડની કલમ 306 માં કયા ગુનાની સજાની જોગવાઈ છે?
ડી આપઘાતનું દુષ્પ્રેરણ. હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડમીની સ્થાપના ક્યારે થઈ? ઓગણીસો 75. નીચેનામાંથી કયું કૃત્ય ઇન્ડિયન પિનલ કોડ મુજબ ગુનો નથી? બી. અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય. આઈપીસીમાં કઈ કલમમાં સૈન્યને લગતી જોગવાઈ કરવામાં આવેલ છે? સી. કલમ 171 થી 140. આઈપીસીના કયા પ્રકરણમાં શરીર સંબંધી ગુનાનો ઉલ્લેખ છે? પ્રકરણ 16. ઇન્ડિયન પિનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી? 14 વર્ષ, 16 વર્ષ, 10 વર્ષ, 7 વર્ષ. જવાબ છે 7 વર્ષથી. એફઆઈઆરનું પૂરું નામ શું છે? ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ગુજરાતીમાં પ્રથમ માહિતી અહેવાલ. ભારતીય બંધારણના કયા લેખમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે જાહેર કરેલો કાયદો ભારતના પ્રદેશની અંદર તમામ અદાલતો માટે બંધનકર્તા છે? તો જવાબ છે કલમ 141 ભારતીય બંધારણની. ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ મૌખિક પુરાવો કેવો હોવો જોઈએ? જવાબ પ્રત્યક્ષ. દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે? શિલાલેખ, ધાતુપુત્ર, મુદ્રિત સામગ્રી, ઉપરોક્ત તમામ. જવાબ ડી ઉપરોક્ત તમામ. ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે? ઇન્ડિયન પિનલ કોડ 1860. બી. લોર્ડ મેકોલે. આ લોર્ડ મેકોલેનું પિક્ચર છે, ચિત્ર છે. આઈપીસી 498 મુજબ ત્રાસ એટલે? જવાબ એ. પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ. નીચેના પૈકી ઇન્ડિયન પિનલ કોડમાં કઈ કલમ સ્ત્રી વિરુદ્ધના ગુનાને લગતી છે? તો જવાબ છે 509. સીઆરપીસીની કલમ 160 હેઠળ વ્યક્તિને સાક્ષી તરીકે કોણ બોલાવી શકે છે? જવાબ તપાસ અધિકારી. મહિલાઓને પંચાયતમાં અનામત આરક્ષણ ભારતના બંધારણના કયા સંશોધન સુધારાથી આપવામાં આવેલ છે? જવાબ છે 73માં સંશોધન અધિનિયમ 1992થી. આજીવન કેદ ભોગવતી વ્યક્તિ દ્વારા ખૂનનો ગુનો કરવામાં આવે તો આઈપીસી મુજબ શું શિક્ષા થાય છે? જવાબ દેહાદંડની સજા. આઈપીસીની કઈ કલમમાં દુષ્કર્મની વ્યાખ્યાનો સમાવેશ થાય છે?
જવાબ સી કલમ 375 રેપ. આઈપીસીની કઈ કલમ હેઠળ રાજ્ય સેવક તેની ફરજ બજાવતા અટકાવવા હુમલો કે ગુનાહિત બળનો પ્રયોગ ગુનો બને છે? કલમ 353. એટલે કે રાજ્ય સેવક ઉપર હુમલો કોઈ કરે તો આઈપીસી કલમ 353 મુજબ તેની પર ચાર્જ કરવામાં આવે છે. સ્વેચ્છાપૂર્વક મહાવેતા નિપજાવવા બદલ આઈપીસીની કઈ કલમ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ 325. કેટલા વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર અંતર ન મળ્યા હોય તો તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે? તો 7 વર્ષથી વધુ. 7 વર્ષ અથવા 7થી વધુ. સીઆરપીસીની કલમ 160 પોલીસ અધિકારી શેના માટે અધિકૃત કરે છે? એ સાક્ષી તરીકે વ્યક્તિને બોલાવો. ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સરતપાસ અંગે જોગવાઈ કરવામાં આવી છે? કલમ 137. મોટર વાહન અધિનિયમ 1988 એ શું છે? કેન્દ્રીય અધિનિયમ છે, સ્થાનિક અધિનિયમ છે, મ્યુનિસિપલ અધિનિયમ છે, ઉપરોક્તમાંથી કોઈ નહીં. એ કેન્દ્રીય અધિનિયમ છે. ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે? કલમ 113B. ડાઉરી ડેથ. કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે? ડી. મેજિસ્ટ્રેટની હાજરીમાં. ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે? કલમ 159. રિફ્રેશિંગ મેમરી. કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે? એ પ્રાથમિક પુરાવો. ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણ છે? એ 11 તથા કલમ 1 થી 67 છે. સાક્ષીનો તપાસનો સામાન્યપણે ક્રમ કયો હોય છે? સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ. કયા ઇસમો વિરુદ્ધ એ રોલ ભરવામાં આવે છે? હિસ્ટ્રી શીટર. ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતનો અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે? કલમ 45. ઓપિનિયન્સ ઓફ એક્સપર્ટ્સ. કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલા વર્ષ જૂનો હોવો જોઈએ? 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ. તો જવાબ 30 વર્ષ. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? તો જવાબ છે બી. સરકારી અધિકારી હોવો જોઈએ. એ વાત સાચી નથી. નીચેનામાંથી કઈ શાખા પોલીસ ખાતામાં આવેલ નથી? LIB, TIB, SOG, MOB. તો જવાબ છે TYB. LIB લોકલ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ, C સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ,
MOB modus operandi branch. સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે? કલમ 143 મુજબ ઉલટ તપાસમાં. IPC કલમ 420 શાના લગતી છે? ઠગાઈ, બગાડ, વિશ્વાસઘાત, બદનક્ષી. એ ઠગાઈ. ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 420માં કયા ગુનાની સજાની જોગવાઈ છે? બખેડો, ચોરી, છેતરપિંડી, વિશ્વાસઘાત. તો સી છેતરપિંડી. ક્રિમિનલ પ્રોસિજર કોડ કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશ આપી શકે છે? જવાબ છે ડી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ તોમતનામું રજૂ કરવું જોઈએ? સી 90 દિવસ. ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે? બી 304. લીગલ એડ ટુ એક્ઝિક્યુટ એટ સ્ટેટ એક્સપેન્સ ઇન સર્ટેન કેસીસ. ઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટી તોડે છે પરંતુ પેટીમાં ઘરેણા નથી. અહીં એ કયો ગુનો કરે છે? બી ચોરી કરવાના પ્રયત્નના ગુના માટે જવાબદાર છે. કોઈ વ્યક્તિને ધરપકડ કર્યા પછી તેને વધારેમાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે? 72 કલાક, 14 કલાક, 24 કલાક, 48 કલાક. તો જવાબ 24 કલાકની અંદર. ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? તો જવાબ છે 25 ભાગમાં. નીચેના પૈકી ઇન્ડિયન પિનલ કોડમાં કઈ કલમ સ્ત્રી વિરુદ્ધના ગુનાને લગતી નથી? ડી 320. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે? બી 3 વર્ષ. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ JMC. નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસિજર કોડમાં તપાસ કોણ કરી શકે છે? ડી ઉપરોક્ત તમામ. નીચેના પૈકી કઈ ઇન્ડિયન પિનલ કોડ કલમ સ્ત્રી વિરુદ્ધના ગુનાને લગતી છે? IPC 509. ઇન્ડિયન પિનલ કોડમાં ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે? કલમ 32, કલમ 40, કલમ 46, કલમ 54. બી કલમ 40 ઓફેન્સ. ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે? સી 1 થી 511. માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની હોય છે? તો 30 દિવસની અંદર. 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને સોના ચાંદીના જવેરાત લઈ જાય છે તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય? તો બી લૂંટ. ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઈએ? બી 5. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્ય સરકાર.
આરોપીને ધરપકડ કરવાની પ્રજ્ઞાને જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે? એ CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડ. કર્ફ્યુ કઈ કલમ હેઠળ લગાડવામાં આવે છે? તો CRPC ની કલમ 144 હેઠળ. ભારતના બંધારણમાં કયો હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? જવાબ છે નાયબ મુખ્યમંત્રી. CRPC કલમની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે? કલમ 43. કે આ બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ? ટી 61મો સુધારો. કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો? 42મો સુધારો. માઇકલે બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો તો IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? તો B 279 મુજબ 279. કયા સ્તરના સંદર્ભમાં સર્ચ વોરંટ જારી કરી શકાય છે? D ઉપરોક્ત તમામ. CRPC કલમ 107 સેના વિશે છે? ટી સુલેશ જાળવા બાબત. CRPC ની કઈ કલમ મુજબ FIR દાખલ કરવામાં આવે છે? B કલમ 154. CRPC ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે? CRPC કલમ 41. ચૂંટણી આચારસંહિતા ક્યારથી લાગુ થાય છે? D જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત જાહેર કરાય ત્યારથી. Thank you for Growstar channel watching my videos. શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.